મારવાડી શાસનનો ઇતિહાસ અને અમરેલીના લાઠી તાલુકાનું મહત્વનું વ્યાપારી કેન્દ્ર એટલે કે દામનગર આજે આ ઐતિહાસિક શહેર ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે। નિમિત્ત છે નગરપાલિકાની ચૂંટણી। 24 બેઠકો અને 21 પર જંગ અને ભાજપનો ક્લીન સ્વીપનો દાવો વચ્ચે નગરજનો શું કહી રહ્યા છે તે જાણવા માય વોટ માય ગુજરાત 100% મતદાનના સંકલ્પ સાથે પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરોએ। આપણે જ્યારે જિલ્લા તાલુકા સ્તરે આવીએ તો સ્વાભાવિક રીતે થોડું અને એમાંય ગરમીનો સમય હોય તો મતદાન થોડું નીરસ થઈ જાય, પણ આપણો પ્રયત્ન એ છે અને ખાસ સંદેશનો આ વખતે કે 100% મતદાન કરાવવું છે, ભલે કંઈ પણ થાય। મારી દામનગર વાસીઓને વિનંતી છે કે મતદાન એ આપણો અધિકાર છે અને 5 વર્ષમાં એક જ વાર આવે છે, તો એનો પૂરો ઉપયોગ કરજો। અને આ ભાજપની પેનલ છે અને બીજેપીએ જે અહીંયા વિકાસ કર્યો છે દામનગરમાં અત્યાર સુધી કોઈ કર્યો નથી। હાલમાં અમારે રોડ રસ્તાથી માંડીને બધા કાર્યો સરસ રીતે થાય છે, પણ માનો કે સામાન્ય બાબત એવી હોય કે ભાઈ અત્યારે આધુનિકતાને લઈ અને ક્રાઇમ રેટ વધતો હોય તો સીસીટીવી કેમેરા આખા ગામમાં છે કે જે વ્યવસ્થિત રીતે ચાલે અને ક્રાઇમ રેટ ઘટે। પછી રિવરફ્રન્ટનું પણ કામ અમારે મંજૂર થઈ ગયું છે, તો સારામાં સારો રિવરફ્રન્ટ બને, રમતગમતના મેદાનો બને અને એવા બગીચાઓ બને કે જેથી કરી અને વૃદ્ધ લોકો જે છે તે પણ તેમાં આનંદ લઈ શકે। એક બનાવ એવો બન્યો કે અત્યારે કોંગ્રેસના પ્રમુખ કહી શકાય છગનભાઈએ ફોર્મ ભર્યું હતું અને એમના ઘરે ટોયલેટ ન હોવાને કારણે એમનું ફોર્મ રદ થયું, એવો બનાવ અમારા તે ધ્યાનમાં આવ્યું છે। તો આવા આધુનિક સમયમાં આ વસ્તુ બહુ આમ શોભનીય થઈ શકે છે। ગાયોનો ગોંદરો અમારે નગરપાલિકાના પ્રમુખ ગોબરભાઈ હતા જ્યારે જો અહીંયા ગાયોનો ગોંદરો બનાવેલો છે, શક્ય હોય તો તમે મુલાકાત લઈ શકો છો। અટલ પાર્ક પ્રિતેશભાઈ નારોલા જ્યારે એમના પ્રમુખ પદે હતા ત્યારે અટલ પાર્ક આપણે ગેટની અંદર આવતા અને ગારિયાધર રોડે તમે જાશો ત્યાં ચબૂતરાનું લોકપાળાથી 1st નંબરનો ચબૂતરો અને અહીંયા ફ્રીજ મૂકેલું છે। અહીંયા અમે ભારતીય જનતા પાર્ટીનો વિષય એવો છે સત્તાના માધ્યમથી સેવા। હવે જોવાનું એ છે કે જનતા કોને પસંદ કરે છે, કેવી રીતે પસંદ કરે છે, પણ એ પસંદગી કરવા માટે વોટનું બટન દબાવવા માટે ઘરની બહાર નીકળવું પડશે। 26 એપ્રિલ તારીખ છે, ભૂલતા નહીં સાહેબ। સવારથી શરૂ કરી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થાય છે, એટલે ગરમી, તડકો, તકલીફ, ટાઈમ નથી, કોઈ બહાના નહીં ચાલે। આંગણે પ્રસંગ આવ્યો છે, ઉજવવાનો છે રંગે ચંગે। આપણો પ્રસંગ છે, આપણા ઘરનો પ્રસંગ છે, લોકશાહીને મજબૂત કરવાનો પ્રસંગ છે અને બસ આપણે એ જ પ્રયત્ન અને એ જ ઝુંબેશ સાથે આગળ વધીએ, 100% મતદાન કરીએ। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે નુપુર પટેલ।